નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશામ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. મળીએ છીએ આજ ધોરણ 11માંનું 12મું ચેપ્ટર લઈને, જેનું નામ છે કિંતોહ કુટિલતા. કિંતુ શબ્દની કુટિલતા. કુટિલતા એટલે કે ચતુરાઈ, છેતરામણી અથવા તો કહી શકાય વક્રતા, બરોબર, જેના કારણે આપણે કંઈક નુકસાન જતું હોય, જે આપણે છેતરતા હોય એવી એક ભાવના કે એવું એક ભાવ જે છે કુટિલતા. તો કિંતુ શબ્દ છે જેના કારણે આપણા લેખક છે એને ઘણી વખત છેતરાણા છે અથવા તો એને એવી તકલીફ પડી છે, તો એ કિંતુ શબ્દને કુટિલ કહે છે, બરોબર. તો એવું કિંતુ શબ્દની કુટિલતાનું ચેપ્ટર આજે આપણે સરસ મજાનું જોઈ નાખવાના છીએ. તો જોઈએ છીએ શું કહે છે પ્રસ્તાવનામાં. પ્રસ્તાવના કંઈક એવું કહે છે ભાઈ, શું કહે છે પ્રસ્તાવના. ચાલો જોઈ રહ્યા છીએ પ્રસ્તાવના. આપણા જે લેખક છે, નિબંધ છે એ સાહિત્યિક વિદ્યા આધુનિક કાળની દેન છે, બરોબર. પહેલાના સમયમાં બહુ ઓછા હતા, પણ આધુનિક સમયમાં નિબંધ જોવા મળે છે. નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથો માટે જાણીતું છે. કોઈ એક ધર્મશાસ્ત્રીય વિષય ઉપર સામાજિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને નિબંધ તરીકે ઓળખવામાં આવે છે. કદાચ પૂછાય, તમને તો ન પૂછાય, કોઈ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય એવા શિક્ષકોને કદાચ આવું પૂછાઈ શકે કે ધર્મશાસ્ત્રીય વિષય ઉપર સમસામયિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને કયા તરીકે ઓળખાય છે? નિબંધ તરીકે ઓળખાય છે. જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનાર ગ્રંથને શ્રાદ્ધ પ્રદીપ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે. આધુનિક કાળની આ વિદ્યાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે. આ પ્રકારના નિબંધોમાં સામાન્ય કરીને સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર કરી અને સંગ્રહિત કરી પુસ્તકાકારે પણ પ્રકાશિત કરાવ્યા છે. હવે એવા જ એક વિદ્વાન રાજસ્થાનના જયપુરના પંડિત મથુરાદાસ, બરોબર, સમસામયિક વિષયો પર અનેક સુંદર નિબંધો લખ્યા છે. તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. પંડિત મથુરાનાથ, બરોબર, આ નાથ ભૂલાઈ ગયું છે. તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર કરી અને પ્રબંધ પારિજાત નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે. મતલબ કે આપણા જે રાજસ્થાનના જયપુરના પંડિત કોણ હતા? મથુરાનાથ. એમણે ઘણા બધા નિબંધ આવી પત્રિકાઓમાં છપાવ્યા હતા અને એનો એક સંગ્રહ છે જેને કહેવામાં આવે છે પ્રબંધ પારિજાત, અને પ્રકાશિત થયો છે. તેમાં આવા શીર્ષકથી, કેવા શીર્ષકથી? તો કે કિંતોહ કુટિલતા, કિંતુ શબ્દની કુટિલતા, એવા શીર્ષક હેઠે એક નિબંધ છે. આ નિબંધના એક નાનકડા અંશને અહીં સંપાદિત કરીને પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ પરિવર્તન કરી અને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. મતલબ કે ભાઈ એક બુક લખી છે પ્રબંધ પારિજાત, એના નિબંધોનો સંગ્રહ છે, અને એમાં એક નિબંધ છે કિંતોહ કુટિલતા, જેમાં ઘણી બધી વખતે ભાઈને કિંતુ શબ્દએ નુકસાન કર્યું છે. હવે એ કિંતુ શબ્દએ નુકસાન કર્યું છે એમાંથી થોડુંક એમાંથી લેવામાં આવ્યું છે. ભાષામાં વપરાતો એક નાનકડો શબ્દ કિંતુ કેવી વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન અહીં થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિમાં માણસના મનને પુલકિત કરી મૂકતી હોય, આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મનમાં વિષાદમાં સરી પડે છે. આ જ કિંતુ શબ્દની કુટિલતા છે. આ પ્રકારની 3 ઘટનાઓ પાઠમાં વર્ણિત છે. શું વાત કરી ભાઈ કે બહુ મહાન માણસ હજી તો રાજી થતો, હાટ આપણું કામ બને છે, ત્યાં જ આ શબ્દ આવી જતો હોય કિંતુ. ઓલો વચ્ચે ખબર કોરોના સમયમાં રીલ વાયરલ થઈ હતી, એમાં બહુ આવતું કે છોકરી હોય, છોકરાને કે જે હોય, બરોબર, 3 શબ્દ બોલે ને પછી કે એઝ અ ફ્રેન્ડ, બટ એઝ અ ફ્રેન્ડ, તો બટ આવે ને પછી એઝ અ ફ્રેન્ડ કરી નાખે, ઓલા ભાઈની લાગણીનું છિન્ન ભિન્ન કરી નાખે ને. સમજ રહ્યો ને, વિદ્વાન માણસો છો તમે. તો ઓલો ભાઈ હજી રાજી માન થઈ લે કે મને આવું કીધું ને ત્યાં એમ કે બસ એઝ અ ફ્રેન્ડ, એટલે ઓલા ભાઈનું બધું જે આનંદ હતો એ બધો મરી જાય છે. તો બટ પણ કિંતુ શબ્દ છે એ આપણા સારું કામ થતું હોય એ બગાડી મૂકે છે, એટલે કુટિલ શબ્દ કહેવામાં આવ્યો છે, બરોબર. તો જોઈએ છીએ આ પાઠ. તમને દેખાતું હશે કે કોર્ટનું ચિત્ર છે એવું કંઈક. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ, જીવનના વિવિધ ક્ષેત્રમાં મેં કિંતોહ કુટિલતામ અન્વભવમ, કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. જીવનના વિવિધ ક્ષેત્રમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મમ જીવને, મારા જીવનમાં ઘટિતાસુ ઘટનાસુ, ઘટેલી ઘટનાઓમાંથી, દ્વિત્રાહ 2-3, ઘટનાઓ અત્ર વર્ણયામી, અહીંયા વર્ણવું છું. ભાઈ જીવનના વિવિધ ક્ષેત્રમાં મેં કિંતુ શબ્દની કુટિલતા બહુ અનુભવી છે, અને મેં અનુભવેલી જે ઘટનાઓ છે એમાંથી 2-3 અહીંયા તમને પ્રસ્તુત કરું છું. ચલો પ્રસ્તુત કરો. અહીં વર્ણન કરું છું, વર્ણન કરો ભાઈ. એકદા રાજ્યતઃ લબ્ધાયા મમ ભૂમેઃ અભિયોગો બહો કાલાત ન્યાયાલયે
ચલતીસ્મ એકવાર રાજ્યતઃ રાજ્ય તરફથી લબ્ધાયા એટલે કે મળેલી મમ ભૂમેહે મારી જમીનનો અભિયોગ એટલે કે કેસ ખટલો દાવો ને ખટલો ગુજરાતી શબ્દ છે ને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કેસ કોર્ટમાં કેસ ચાલતો હોય ને કેસ તો ભાઈ એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો કેસ બહુકાલાત ઘણા સમયથી ન્યાયાલયમાં ચલતીસ્મ ચાલતો હતો એ જે લેખક છે એના વડીલોને એના પૂર્વજોમાં કોકને જમીન દાનમાં આપી હશે પહેલાના સમયમાં રાજ્ય તરફથી કે સરકાર તરફથી જમીન દાનમાં આપવામાં આવતી આ ભાઈને મળી હતી ને એમાં કંઈક કેસ હાલતો હતો ક્યાં ન્યાયાલયમાં મમ પક્ષાત મારા તરફથી સર્વાણી અપી સર્વ બધા આવશ્યકાની જરૂરી પ્રમાણાની પ્રમાણ પ્રૂફ સાક્ષી યથાકાલમ દત્તાની સમય પ્રમાણે દેવામાં આવ્યા એમણે જે સાક્ષી માંગ્યા જે પ્રૂફ માંગ્યા એ બધા પ્રમાણ મેં એમને આપ્યા સાક્ષી જનાનામ સાક્ષ્યમ અપી સાક્ષી લોકો હોય ને કે હા ભાઈ સાચી વાત છે આ આપ્યું હતું મારી સામે આપ્યું હતું તો એનું સાક્ષ્ય પણ મત પક્ષે મારા પક્ષે સમભવત થયું મતલબ જે વિટનેસ હતા જે સાક્ષી હતા એ બધાની જે શું કહેવાય શબ્દ ભૂલાઈ ગયો એનું જે મતલબ એની જે વાત હતી એ પણ મારા પક્ષે જ હતી એ બધા મારા પક્ષે જ હતા નાના ભાઈ આ વાત સાચી છે જમીન મળેલી હતી યત કે સા ભૂમિ તે જમીન અસ્મદીયાનામ અમારા વંશજોના અધિકારે વર્તતે અધિકારમાં છે ભાઈ સાક્ષીજનોનું જે વાત હતી એ પણ મારા પક્ષે જ હતી કે ભાઈ આ જમીન છે એ આના જ વંશજોના અધિકારમાં છે વકીલે પણ મહ્યમ મને અભયમ દત્તમ અભય આપ્યો એણે મને મતલબ વિશ્વાસ આપ્યો અભય આપ્યો યત કે પ્રમાણાનમ બલેન પ્રમાણના બળથી ભૂમિ ઇયમ આ જમીન અવશ્યમ જરૂર ભવદ અધિકાર ભોગતા તમારા અધિકારથી ભોગવાયેલી ભવિષ્યથી એટલે કે થશે ભાઈ આટલું બધો વિશ્વાસ હતો આ કેસ હાલતો હતો બધા પ્રમાણ મારી બાજુ હતા બધા સાક્ષી મારી બાજુ હતા વકીલે પણ મને વિશ્વાસ આપી દીધો હતો એણે પણ મને અભય આપી દીધો ભાઈ મુંજા નહીં આટલા બધા પ્રમાણમાં તું આરામથી જમીન તારી થઈ જશે તો આ અવશ્ય તારા અધિકાર ભોગતા એટલે કે અધિકાર વડે ભોગવાયેલી થશે એવું વકીલભાઈએ મને વિશ્વાસ આપ્યો હતો ન્યાયાલયમાં ન્યાયાધીશ બેઠા વકીલભાઈ ને આપણા લેખક બરોબર તો ભોગવાયેલી થશે એવું વકીલભાઈએ કીધું અસ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણય આ અભિયોગ એટલે થાય કેસનો ભાગ્ય નિર્ણય એટલે કે એનો નિર્ણય અદ્ય આસિત આજ હતો આજ એ જે કેસ ચાલતો હતો એનો નિર્ણય હતો ન્યાયાધીશ નિર્ણયમ અકથયત ન્યાયાધીશે નિર્ણય કહ્યો વયમ પશ્યામહ આપણે જોઈએ છીએ યત કે આપણે જોઈએ છીએ કે અભિયોક્તુઃ એટલે કે દાવો કરનારા ભાઈ પક્ષેથી આવશ્યકાની એટલે કે જરૂરી સર્વાણી એવ બધા જ પ્રમાણાની અત્ર પ્રમાણો અહીંયા પ્રસ્તુતાની સંતિ પ્રસ્તુત કર્યા છીએ તો ન્યાયાધીશભાઈ ન્યાય કરતા ન્યાયાધીશ બોલ્યા કે આપણે જોઈએ છીએ કે આ ભાઈ તરફથી જરૂરી બધા જ પ્રમાણોને અહીંયા આપણે આપવામાં આવ્યા છે પ્રસ્તુત કરવામાં આવ્યા છે રાજ્યતઃ લબ્ધાયા રાજ્ય તરફથી મેળવેલી ભૂમેહે દાનપત્રમ આપી જમીનનું દાનપત્ર પણ ઉપસ્થાપિતમ અસ્તિ આમાં રાખવામાં આવ્યું છે મતલબ કે જે જમીન દાનમાં આપી હતી એ જમીન દાનમાં આપી હતી તેનું એક પ્રમાણપત્ર લખીને આપવામાં આવતું ભાઈ આટલી જમીન છે આ ભાઈને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે તો એનું જે દાનપત્ર હતું મીન્સ કે એનું જે દાખલો હતો એ પણ એમાં રાખવામાં આવ્યો હતો ન્યાયાલયે પરિજ્ઞાતમ જાણ્યું યદ કે ભૂમિ ઇયમ અભિયોક્તુ અધિકાર ભુક્તા અસ્તિ આ ભૂમિ છે અભિયોક્તા એટલે કે જે કેસ કરનારા કે જેની જમીન છે એ ભાઈ એના અધિકારની ભોગવાયેલી છે મતલબ કે આના અધિકારમાં આવે છે ન્યાયાધીશ બોલ્યા કે ભાઈ આપણે જોઈએ છીએ કે આ ભાઈ બધા પ્રમાણ આપ્યા છે અને જે જમીન દાનપત્ર છે એ પણ એમણે પ્રસ્તુત કર્યું છે તો આપણે જોઈએ તો આ જમીન છે એ આ ભાઈના અધિકારમાં આવવી જોઈએ બરોબર એના વડે ભોગવાયેલી છે આ જમીન એના વાદીના અધિકારમાં ભોગવાયેલી છે વાદી એટલે શું તો કે આ ભાઈ વાદી એટલે કે જે બચાવ પક્ષ હોય કે જેની જમીન છે એ બરોબર તો અહમ નિશ્ચિંત અભવમ હું ચિંતા વગરનો નિશ્ચિત અને નિશ્ચિંત બે શબ્દ છે યાદ રાખજો નિશ્ચિત એટલે નક્કી ફિક્સ પણ નિશ્ચિંત એટલે કે ચિંતા વગરનો હું નિશ્ચિંત થઈ ગયો એટલે કે ચિંતા વગરનો થઈ ગયો પરમ ન્યાયાધીશ અગ્રે વધત પણ ન્યાયાધીશ તો આગળ બોલ્યા કિંતુ પણ રાજસ્વ વિભાગસ્ય અધિકારી મહેસૂલ વિભાગના અધિકારીએ એતદ વિરોધે આના વિરોધમાં એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ એક પત્ર મોકલ્યો છે ભાઈ આમ તો જોયું તો બધું આને મળવી જોઈએ એના અધિકારમાં છે પણ આવી ગયો ને પણ શબ્દ
અહીંથી બધું બાજી પલટી જાય. રાજસ્વ વિભાગ એટલે કે મહેસૂલ વિભાગ, જે જમીનના કર વેરાની વાત આ બધું બરોબર જ્યાં ભરવામાં આવતા હોય એને કહેવાય મહેસૂલ વિભાગ. અને મહેસૂલ વિભાગના જે અધિકારી છે એ ભાઈ આના વિરોધમાં એક પત્ર લખ્યો છે, મોકલ્યો છે. તદુપરી લક્ષ્યદાનમ આવશ્યકમ, એની ઉપર ધ્યાન દેવું જરૂરી છે. મન્યામહ એટલે કે માનું છું, હું એવું માનું છું કે એની ઉપર પણ ધ્યાન દેવું જોઈએ. અતઃ એટલા માટે સંપ્રતિ ન્યાય સ્થગિત, એટલા માટે અત્યારે આ ન્યાયને સ્થગિત કરવામાં આવે છે, અહીંયા અટકાવવામાં આવે છે. મતલબ કે ન્યાય કંઈ થયો જ નહીં. ઓલો ભાઈ કે દિવસનો ધક્કા ખાતો હતો ને કેટલા સમયથી બિચારો વાટ જોતો હોય કે મારો આજ ન્યાય થઈ જશે, આજના દિવસે થાય ને ત્યાં જ કિંતુ શબ્દ આવી ગયો કે ભાઈ બધું બરોબર છે, પણ આ એક રાજસ્વ વિભાગે પત્ર લખ્યો છે ને આના વિરોધમાં, એના ઉપર ધ્યાન દેવું જરૂરી છે. એટલે અત્યારે આ ન્યાયને સ્થગિત કરવામાં આવે છે. મદિયા ચિંતા ગતાપી પુનરાગતા, મારી ચિંતા ગઈ અને પાછી આવી ગઈ. ન્યાયાધીશસ્ય સહ કિંતુ કુંતઃ મમ અંતકરણમ અદ્યાપી સમંતાત કૃંતતિ. આ ન્યાયાધીશનો કિંતુ રૂપી કાંટો, ન્યાયાધીશ જે રહી રહીને કિંતુ શબ્દ બોલ્યાની કિંતુ રૂપી કાંટો છે ને એ મારા અંતઃકરણને, મારા મનને અદ્યાપી આજે પણ સમંતાત ચારે તરફથી કૃંતતિ એટલે કે ખૂંચ્યા રાખે છે. આ ન્યાયાધીશે બોલેલો કિંતુ રૂપી કાંટો આજે પણ મારા હૃદયને ખૂંચ્યા રાખે છે. અપરમ ચ અને કિંતુ શબ્દેનો, અને બીજી આ કિંતુ શબ્દ એ આનંદસ્ય અનુભવ પ્રસંગે માંડ આનંદ થતો હોય, આનંદના અનુભવના પ્રસંગમાં અહમ નિતાંતમ અનુતાપમ અપી અનુભવમ, જ્યારે કંઈક આનંદનો પ્રસંગ હોય ને ત્યારે આના તરફથી મારે કાંઈક ને કાંઈક સંતાપ, કાંઈક ને કાંઈક દુઃખ આવ્યું છે. કેના તરફથી? આ કિંતુ શબ્દથી. સમજે રહ્યો? હું નિશ્ચિંત થયો, પણ ન્યાયાધીશ બોલ્યા કિંતુ મહેસૂલ વિભાગના એક અધિકારી આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે, તેની ઉપર ધ્યાન આપવું એ જરૂરી માનીએ છીએ. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવે છે. મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી ગઈ. ન્યાયાધીશ તે કિંતુ રૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે કે ખૂંચે છે. અને વળી આ કિંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપ એટલે કે દુઃખ અનુભવ્યું છે. શું છે? એકદા અનેક વર્ષાણામ પરિશ્રમેણ, એકવાર અનેક વર્ષોનો પરિશ્રમ એટલે કે મહેનતથી રચિતમ સદ્ય, હમણાં જ લખેલું એક પ્રકાશિત થયેલું મદીયમ એટલે કે મારું પુસ્તકમ એકમ, પુસ્તક એક આદાય લઈને અહમ હું એકસ્ય એક સાહિત્ય મર્મજ્ઞસ્ય, સાહિત્યને જાણનારા એવા કોણ? નેતુ એટલે કે નેતા પાસે. ભાઈ ઘણા વર્ષોની મહેનતથી બનાવેલી એક બુક, એક પુસ્તક હું લઈ અને સાહિત્યને જાણનારા એક નેતાના ઘરે સમીપમ અગચ્છત, એમની પાસે હું ગયો. તો મતલબ કે અનેક વર્ષોના મહેનતથી બનાવેલું હમણાં જ પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈ અને સાહિત્યને જાણનારા નેતાની પાસે હું એ લઈને ગયો. અસ્ય પુસ્તકસ્ય વિષય, આ પુસ્તકનો વિષય, તસ્ય પ્રસ્તુતિ, એની પ્રસ્તુતિ, મુદ્રણ સૌષ્ઠવમ મતલબ કે એની મુદ્રણ, એની જે છાપકામ હતું એ બધું, ચિત્રયોજનમ એમાં આવેલા ચિત્રો, ચેતી એમ સર્વમ અપી બધું જ સુંદરમ આસિત, બહુ સુંદર હતું. ભાઈ આ પુસ્તક છે એ કેવું હતું તો કે બહુ સુંદર મજાનું હતું, એની પ્રસ્તુતિ સારી હતી, એનો વિષય સારો હતો, એનું મુદ્રણ, એનું છાપકામ બહુ સારું હતું, અને એની ચિત્ર પણ બહુ સારી હતી. નેતૃ મહોદયાય પુસ્તકમિદમ અવશ્યમ રુચિકરમ ભવિષ્યતિ, નેતા મહોદયને આ પુસ્તક અવશ્ય ગમશે, રુચિકરમ ભવિષ્યતિ એટલે કે ગમશે. ઇતિ મેં દૃઢા, એવી મને દ્રઢ શ્રદ્ધા એટલે કે શ્રદ્ધા હતી, એવો મને દ્રઢ વિશ્વાસ હતો કે આ પુસ્તક છે ને, આ પુસ્તક એ જરૂર નેતા મહોદયને ગમશે. તેના હમ નિશ્ચિંત આસમ, તેથી હું પાછો નિશ્ચિંત, ચિંતા વગરનો હતો. તેથી હું ચિંતા વગરનો હતો. કેમ? તો કે આટલા વર્ષોની મહેનત હતી, એનું મુદ્રણ બહુ જોરદાર હતું, એનું છાપકામ બહુ સારું હતું, એમાં ચિત્રોય બહુ સારા હતા અને એનો વિષય સારો હતો. તો મને એમ વિશ્વાસ હતો કે નેતા મહોદયને ગમશે, કેમ કે નેતા એ સાહિત્યને થોડું ઘણું જાણતા હતા. તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈ હું સાહિત્યને જાણનારા નેતાની પાસે ગયો. આ પુસ્તકનો વિષય, રજૂઆત, છાપકામની સુંદરતા, ચિત્રોની ગોઠવણી બધું સુંદર હતું. નેતા મહોદયને આ જરૂર ગમશે એવું મને દ્રઢ શ્રદ્ધા હતી. તેથી હું નિશ્ચિંત હતો. સારું, તો શું થયું? અતઃ અહમ સોત્સાહમ, એટલા માટે હું ઉત્સાહ સાથે નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રતિ અગચ્છમ, નેતા મહોદયના ઘર તરફ ગયો. એટલા માટે હું નેતા મહોદયના ઘરે ગયો. ક્ષણદ્વયાનંતરમ, 2 મિનિટ પછી કે થોડીક વારમાં, એવ જ નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર સંજાત, નેતા મહોદયનો સાક્ષાત્કાર થઈ ગયો. આમ તો નેતાને જલ્દી મળી ન શકાય, પણ 2 સેકન્ડમાં, 2 ક્ષણમાં મને એને મળવાનો મોકો મળી ગયો. મયા મેં નેતૃ મહોદયસ્ય, નેતૃ મહોદયના કરકમલયોહો, હાથમાં પુસ્તકમ સમર્પિતમ, આ પુસ્તક આપ્યું. મેં એ જે ભાઈ છે નેતા મહોદય, એ નેતા મહોદયના કરકમલમાં, હાથમાં એ પુસ્તક આપ્યું. પુસ્તકમ દૃષ્ટવા, પુસ્તકને જોઈને નેતૃ મહોદય પ્રસન્ન જાતઃ, નેતા મહોદય પ્રસન્ન થઈ ગયા, પુસ્તક જોઈને રાજી થઈ ગયા. આહા, અવોચચ્ચ અને બોલ્યા પણ,
પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ. પુસ્તક તો તમે ખરેખર અદ્ભુત નિર્મિત કર્યું છે કે નિર્માણ કર્યું છે, બનાવ્યું છે. પુસ્તક તો ખરેખર તમે અદ્ભુત બનાવ્યું છે. બહુકાલ અનંતરમ ઘણા સમય પછી એતાદૃશમ પુસ્તકમ પશ્યામી આવું પુસ્તક જોઉં છું. હું ઘણા સમય પછી આવું સુંદર પુસ્તક જોઉં છું. તદનંતરમ સદ્ય એવ કિંતુ અને બોલ્યા પછી જ ડાયરેક્ટ શબ્દ આવી ગયો કિંતુ. તેના પછી તરત જ કિંતુ. તો ભાઈ નેતા મહોદયના ઘરે ગયો અને 2 મિનિટ પછી જ એને મળવાનો એની મુલાકાત થઈ. નેતા મહાશયના હાથમાં પુસ્તક સમર્પિત કર્યું. પુસ્તક જોઈને રાજી થઈ ગયા. નૈતા નહીં નેતા. નેતા પ્રસન્ન થઈ ગયા. એ બોલ્યા તમારું પુસ્તક હકીકત જ અદ્ભુત બનેલું છે. ઘણા સમય બાદ આવું પુસ્તક હું જોઉં છું. ત્યાર પછી તરત જ કિંતુ. શું કિંતુ? મત્સમ્મતો મારા મત મુજબ પુસ્તકમ ઇદમ આ પુસ્તક સંસ્કૃતે ન વિલિખ્ય સંસ્કૃતમાં લખીને યદિ હિન્દી ભાષાયામ લિખિતમ સ્યાત જો હિન્દીમાં લખ્યું હોત તર્હિ સમ્યક ભવેત તો સારું થાત ઇતિ અવોચક એવું બોલ્યા. એમ કે બહુ મસ્ત ભાઈ તે પુસ્તક લખ્યું છે, સુંદર મજાનું આવું પુસ્તક ઘણા વર્ષો પછી જોયું. પણ આ તો એક સંસ્કૃત કરતાં હિન્દીમાં લખ્યું હોત ને તો વધુ સારું રહેત. ગૃહમ પ્રતિ નિવર્તમાન અહમ ઘરે પાછો વળતો હું. સમસ્તેપી રાજમાર્ગે આખા રાજમાર્ગમાં કિંતુ કૃતાયાહ કિંતુ દ્વારા કરવામાં આવેલી મર્મવેદ શિક્ષાયાહ અમારા વિચારોને મારા મર્મને વેધી નાખે એવી શિક્ષાને ઉપર ચિંતામગ્ન કર્ણમ અમર્દયમ કાન મળ્યો. કે ભાઈ આ કિંતુ શબ્દ મને જ કાન નડતો હોય જાય. આખા રાજમાર્ગે મીન્સ કે જે નેતા રહેતા હોય બરાબર એને જે ઓલું બધું ભવન ને હોય એનાથી રાજમાર્ગ લાગતો હોય બધા રાજમાર્ગમાં ભાઈ હાલતા જતા હતા ને વિચારતા હતા કે આ કિંતુ શબ્દ છે એને મારી યાર જ આવું કાં કર્યું એમ કહીને કાન મળ્યો. અને એને કિંતુના આ કિંતુએ મહ્યમ યા શિક્ષા દત્તા મને જે શિક્ષા આપી છે તામ યદિ અહમ તે જો હું અનુસરામી ફોલો કરું તર્હિ તો કદાચિદપી સંસ્કૃત ભાષાયામ પુસ્તક લેખનમ કરતું ન પારયામી તો ક્યારેય પણ સંસ્કૃત ભાષાનું પુસ્તક લખી શકું નહીં કે પુસ્તકનું લેખન કરી શકું નહીં. કિંતુ શબ્દે મને જે શિક્ષા આપી છે એનું હું પાલન કરું તો હું કોઈ દિવસ સંસ્કૃત ભાષામાં પુસ્તક ન લખી શકું. સમજો શું કહે છે? મારા માનવા પ્રમાણે આ સંસ્કૃતમાં ન લખીને જો હિન્દીમાં લખ્યું હોત તો સારું થાત એમ બોલ્યા. ઘરે પાછો વળતો હું આખાય રાજમાર્ગ ઉપર કિંતુ શબ્દ વડે મળેલ આ મર્મવેદક શિક્ષણ ઉપર ચિંતામાં ડૂબેલો થઈ કાન આમળતો રહ્યો. મારી હાલત થાય છે. આ કિંતુએ મને જે બોધ આપ્યો તેને હું જો અનુસરું તો ક્યારેય સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખન કરી શકું કે લખવા વિચારવું નહીં. કદાચિત અયમ ક્રૂર કિંતુ શબ્દ મુખસ્ય કવલમ અપી અવરોધયતિ ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ મોઢાનો કોળિયો છીનવી લે છે. એકવાર અહમ રુગ્ણ હું રોગી હતો, બીમાર હતો, અભાવમ એટલે કે થયો એકવાર હું બીમાર થયો. વૈદ્ય મહોદયસ્ય કૃપયા વૈદ્ય મહારાજની કૃપાથી બહો કાલ અનંતરમ સ્વસ્થ સંજાત ઘણા સમય પછી હાજો થયો. ટોન મારે કે ભાઈ વૈદ્ય મહારાજની કૃપાથી બહુ લાંબા સમય પછી હું હાજો થયો. અસ્મિનેવ સમયે આ જ સમયે મિત્ર ગોષ્ઠ્યાહ નિમંત્રણમ પ્રાપ્તમ મિત્રને ત્યાં ગોષ્ઠી ભોજનનું આમંત્રણ ભોજ ગોષ્ઠી બરોબર એટલે કે ભોજન માટેનું આમંત્રણ મળ્યું. ભોજ ગોષ્ઠ્યામ ગમનાર્થમ મમાપી ઈચ્છા સંજાતા તો એ ભોજન ગોષ્ઠીમાં કે ભોજન સમારંભમાં મારે જવાની ઈચ્છા થઈ. એકવાર હું બીમાર પડ્યો, વૈદ્ય મહારાજની કૃપાથી બહુ લાંબા સમય પછી હાજો થયો અને એ જ સમયે જ્યારે હાજો થયો એ જ સમયે મિત્ર તરફથી એક કાર્યક્રમનું કંઈક હશે તો એમાં મને આમંત્રણ મળ્યું. તો એની ભોજ ગોષ્ઠીમાં એટલે કે ભોજન કાર્યક્રમમાં મારી જવાની ઈચ્છા થઈ. અહમ આતુરાલયમ અગચ્છમ હું આતુરાલય એટલે કે હોસ્પિટલ ગયો. તત્ર ગત્વા વૈદ્યમ અવોચમ ત્યાં જઈને વૈદ્યને બોલ્યો. હું બોલ્યો કિમ અહમ ભોજ ગોષ્ઠ્યામ ગર્તુમ સમર્થ અસ્મિ શું એ ભોજન સમારંભમાં જઈ શકવા માટે હું સમર્થ છું મતલબ કે હું ત્યાં જઈ શકું. ઉત્તરમ અલભ્ય તો ઉત્તર મળ્યો જવાબ મળ્યો ગંતુમ અર્હતિ ભવાન તમે જઈ જ શકો છો. કિંતુ ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ નિષિદ્ધમ અસ્તિ પણ પચવામાં ભારે હોય એવા પદાર્થનું સેવન કરવું કે એવો પદાર્થ ખાવો એની મનાઈ છે. ઓલો કે ભાઈ મારા મિત્રની આ મને છે ને ઇન્વિટેશન મળ્યું છે જમવાનું તો હું જઈ શકું. અરે જઈ જ શકો ને ભાઈ એમાં શું ક્યાં મોટી વાત છે. પણ કંઈ ભારે પદાર્થ ખાઈ ન શકો તો ત્યાં જઈને શું કરું? ભોજનનું નિમંત્રણ અહીંયા જઈને ભોજન ન થાય કામનું હું. તો આવું આપણે કવિ કહે છે કે ભાઈ શું કહે છે ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ છે મોઢાનો કોળિયો છીનવી લે છે. એકવાર હું બીમાર પડ્યો, વૈદ્ય મહાશયની કૃપાથી ઘણા સમય બાદ સાજો થયો. આ જ વખતે મિત્રને મળવાનું નિમંત્રણ આવ્યું. ભોજન સમારંભમાં જવાનું મને મન થયું. હું દવાખાને ગયો.
ત્યાં જઈને વૈદ્યને મેં કહ્યું, શું ભોજન સમારંભમાં જઈ શકું? ઉત્તર મળ્યો, તમે જઈ શકો, કિંતુ ભારે પદાર્થોનું ભોજન લેવાની મનાઈ છે. આપણે ખબર છે અત્યારે નોર્મલી આપણે કોઈ પણ પાર્ટીમાં જઈએ, કોઈ પણ જગ્યાએ ખાવા જાય, પંજાબીને ભારે પચવામાં ભારે હોય એવા જ શાક દાયબા હોય ને, કે ભાઈ ક્યાં ઘણી ખાવાનું આવે, તો એવા જ પદાર્થ એવું જ ખાવાનું હોય છે જે પચવામાં ભારે હોય. તો આ ભાઈને એમ કીધું, ભાઈ પચવામાં ભારે લાગે એવા પદાર્થ ખાવાની મનાઈ છે. ખીચડો ખાઈ શકો, પણ ખીચડા કોઈ રાખે પાર્ટીઓ? વૈદ્યસ્ય વચનાની શ્રુત્વા, વૈદ્યની વાત સાંભળીને ભોજગોષ્ઠ્યામ, ભોજન સમારંભમાં ગમનસ્ય ઈચ્છા, ગમનની ઈચ્છા, જવાની ઈચ્છા, અર્ધમાત્રાયામ તું, અડધી માત્રામાં તો અત્રૈવ સમાપ્તા, અહીંયા જ સમાપ્ત થઈ ગઈ. આ વૈદ્યની વાત સાંભળી અને ભોજન સમારંભમાં જવાની ઈચ્છા હતી, અડધી તો અહીંયા જ પતી ગઈ. તથાપિ, છતાં પણ, અહમ ભોજગોષ્ઠ્યામ અગચ્છમ, હું ભોજન સમારંભમાં ગયો, છતાં પણ હું ભોજન સમારંભમાં ગયો. અત્ર અહીંયા વૈદ્ય મહોદયસ્ય કિંતુ શબ્દ, અહીંયા વૈદ્યએ કહેલો આ કિંતુ શબ્દ મમ કંઠનલિકાયામ સંલગ્ન આસિત, મારા ગળામાં જ બેઠેલો રહ્યો. છતાં પણ હું મિત્રના ભોજન સમારંભમાં ગયો, પણ અહીંયા જે ડૉક્ટરે મને કિંતુ શબ્દ કીધો હતો ને, મારે કંઠ નલિકામાં ગળાની નળીમાં જ બેઠેલો રહ્યો. કિંતુ 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 થતું રહ્યું. ભોજગોષ્ઠ્યામ, ભોજન સમારંભમાં યમ પદાર્થમ અહમ પશ્યામી, જે પદાર્થને હું જોતો હતો, ઓહ રસગુલ્લા, આહા ગુલાબજાંબુ, આહા પનીર પંજાબી, તડકા, આહા ડોસા, આહા, તો સહ પદાર્થ, એ બધા પદાર્થ ગરિષ્ઠ એવ અસ્તિ હતી, બધા પચવામાં ભારે જ હતા. પ્રતિતિર ભવતી સ્મ, એવી મને પ્રતીતિ થતી હતી. ભાઈ ભોજન સમારંભમાં ગયો ને જે પદાર્થને હું જોતો હતો ને બધા મને પચવામાં ભારે જ લાગતા હતા, એવી મને પ્રતીતિ થતી હતી કે બધા પચવામાં ભારે જ છે. અતઃ, એટલા માટે ભોજનમ વિના એવ, ભોજન વગર જ મારું ભોજ સમાપ્ત, ભોજન થઈ ગયું, ભોજન કર્યા વગર જ ભોજ પતી ગયો, ભોજન થઈ ગયું, કર્યા વગર જ ભોજન પતી ગયું. આઘ્રાણે અર્ધ ભોજનમ, સૂંઘવાથી જ અડધું ભોજન થઈ જાય. ઇતિ ન્યાયેનો, એ ન્યાયથી સંતોષ અવકરમ અહમ કરતો હું ભોજગોષ્ઠ્યામ, એટલે કે ભોજગોષ્ઠીમાં, ભોજન સમારંભમાં સૂંઘવાથી જ અડધું ભોજન થઈ જાય એ ન્યાયથી મેં આ ભોજગોષ્ઠીનો સંતોષ માન્યો. સમજાણું? વૈદ્યનું જે વાત સાંભળીને ભોજન સમારંભમાં જવાની ઈચ્છા અડધી માત્રામાં તો અહીં જ સમાપ્ત થઈ ગઈ, છતાંય હું ભોજન સમારંભમાં ગયો. અહીં વૈદ્યએ કહેલો જે કિંતુ શબ્દથી મારી ગળા નળીમાં બરાબર ચોટેલો હતો. ભોજન સમારંભમાં હું જે વાનગી જોવા લાગ્યો તે બધી પચવામાં ભારે જશે એવો મને વિશ્વાસ થવા લાગ્યો. તેથી ભોજન વગર જ મારું જમવાનું પૂરું થઈ ગયું. સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું, એ ન્યાયે ભોજન સમારંભમાં મેં સંતોષ માની લીધો. સૂંઘીને પેટ ભરી લીધું, મતલબ ટૂંકમાં કહીને તો બરોબર. ચાલો આગળ કહે છે, એવમ જીવને અનેકવારમ અસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા સમ્મુખમ ઉપસ્થિતા ભવતી. આવી રીતે જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા સમ્મુખ ઉપસ્થિત થઈ છે, મારી સામે આવી છે. બહુવારમ દૃષ્ટવાનમ અસ્મિ, ઘણીવાર મેં જોયું છે. યત કાર્યમ, જે કામ સર્વથા સજ્જમ સંપદ્યતે, સંપૂર્ણ રીતે સજ્જ હોય, ખાવાની તૈયારી જો એવું લાગતું હોય, સર્વ પ્રકારે બધી રીતે સિદ્ધિ હસ્તગતા ભવતી, એ સિદ્ધ થવાનું જ હોય છે, એ સિદ્ધિ મળવાની જ હોય છે. યથૈવ સફળતાયા મૂર્તિ, જેવી સફળતાની મૂર્તિ સમ્મુખમ આગચ્છતી, સામે આવીને ઊભી રહી, ભાઈ યુ આર સક્સેસ, હજી તો સક્સેસ સામે આવીને ઊભું જ રહ્યું હોય. તથૈવ ક્રૂર અયમ કિંતુ શબ્દ, ત્યાં જ આ ક્રૂર એવો કિંતુ શબ્દ મધ્ય પ્રવિશ્ય, આજે તો એમ લાગે છે સક્સેસ આવે છે, સક્સેસ સામે દેખાય અને ત્યાં જ આ કિંતુ શબ્દ ઊભો રહી જાય. સર્વમ કાર્યમ વિનાશયતિ, બધું કાર્ય પતાવી દે છે, બધા કાર્યનો વિનાશ કરી દે છે. જ્યાં હજી તો એમ લાગે કે ભાઈ મારું કાર્ય બધી રીતે સજ્જ છે, બધી પ્રકારે મને સિદ્ધિ મળવાની જ છે, આ સફળતાની મૂર્તિ મીન્સ કે સક્સેસ, સફળતા મારી સામે આવીને ઊભી હોય ને ત્યાં જ વચ્ચે આ કિંતુ શબ્દ આવી જાય છે અને વચ્ચે પ્રવેશી અને બધા કાર્યનો વિનાશ કરી નાખે છે. માનવસ્ય જીવને કિંતો એમ કુટિલતા પ્રાય સર્વત્ર વિરાજતે, માનવ જીવનમાં કિંતુ શબ્દની આ કુટિલતા મોટા ભાગે બધે હોય છે. ચાલો, તો આઈ થિંક સમજાતું હશે. 3 અલગ અલગ પ્રસંગ આવ્યા છે. આમ કિંતુ શબ્દની શત્રુતા સામે આવી જાય છે. ઘણીવાર મેં જોયું કે કાર્ય સિદ્ધ કરવા તૈયાર હોય, સર્વ પ્રકારે સફળતા હાથ વગી હોય, જેવી સફળતાની મૂર્તિ સામે આવે તેવો જ આ ક્રૂર શબ્દ વચમાં પ્રવેશીને બધું કાર્ય નષ્ટ કરી નાખે. મનુષ્યના જીવનમાં કિંતુ શબ્દનું કુટિલપણું મોટે ભાગે બધે જ શોભે છે, બરોબર. વિરાજતે એટલે કે હોય છે. મોટા ભાગે કિંતુ શબ્દનું જે કુટિલતા છે, એની જે ચતુરાઈ છે, એ જે કામ બગાડવાનું એનું કામ છે, એ મોટા ભાગે બધે અહીંયા હોય છે. વિરાજતે એટલે કે શોભે છે અથવા તો હોય છે, બરોબર. ચાલો, તો આઈ થિંક સમજાણું હશે. 3 અલગ અલગ પ્રસંગ કીધા. પહેલી વાર પ્રસંગમાં શું હતું તો કે ભાઈ છે એનો કેસ હાલતો હતો, એમ લાગતું હતું બધા પ્રમાણ છે, બધા પ્રૂફ છે, બધા સાક્ષી છે, બધું છે આપણી પાસે. ન્યાયાધીશે કહી દીધું ભાઈ તારી પાસે બધું રેડી જ છે, પણ
આ મહેસૂલ વિભાગે એક પત્ર મોકલો છે ને એના ઉપર ધ્યાન દેવું જરૂરી છે. એટલે અત્યારે તારો ન્યાય નહીં થાય. ઓલા ભાઈ થાકી ગયો, તારીખ પડતી રહીને તોય ઓલા ભાઈને ન્યાય ન થયો. બીજી વાર ભાઈબંધને શું થયું તો કે બીજી વાર નેતા પાસે ગયો, નેતા એને વિશ્વાસ હતો મસ્ત મજાનું પુસ્તક બનાવ્યું છે, નેતાને ગમશે જ. કેટલું મસ્ત એનું છાપકામ હતું, કેટલા મસ્ત અક્ષરો હતા, કેટલા મસ્ત ચિત્રો હતા, બધું રેડી હતું. એને વિશ્વાસ હતો કે નેતાને ગમશે. નેતાએ જોયું ને કે વાહ ભાઈ બહુ જોરદાર ચિત્ર છે, લાંબા સમય પછી આવું પુસ્તક જોયું, ખરેખર મસ્ત બનાવ્યું છે. પણ સંસ્કૃત કરતાં હિન્દીમાં લખ્યું તો વધુ મજા આવે. ભાઈને પાછો મગજ આઈટો. ત્રીજી વાર ભાઈને બહુ લાંબા સમયે બીમાર રહ્યો ને પછી હાજો થયો ને સાજો થઈ અને પોતાના મિત્રના ભોજન સમારંભમાં જવાનું થયું. ત્યાં જ ડૉક્ટર પાસે મળવા ગયો. ડૉક્ટરે કીધું હું જઈ શકું? કે જઈ જ શકો પણ ખાઈ ન શકો. કેમ? તો કે બધા પચવામાં ભારે પદાર્થ હોય. ઓલા ભાઈને મગજ જ્યાં જવાની ઈચ્છા એ અડધી ત્યાં જ પતી ગઈ, પણ છતાંય ગયો. જ્યાં જોઈએ બધું ભારે જ લાગતું હતું. એટલે ઊંઘીને જ પેટ ભરી લીધું. અને આવી રીતે આ કિંતુ શબ્દ છે ઘણી વાર આપણા જીવનમાં પણ આડો આવતો હોય છે. ચાલો, લેખક કિમ આદાય સાહિત્ય મર્મજ્ઞસ્ય નેતુ સમીપમ અગચ્છત. આપણા લેખક શું લઈને સાહિત્યને જાણનારા નેતા પાસે ગયા હતા? અભિયોગ, કેસ, પુસ્તક, ભોજન કે ચિત્ર? શું લઈ ગયા હતા? પુસ્તક લઈ ગયા હતા. યોર આન્સર ઇઝ પુસ્તકમ. મુખસ્ય કવલમ અપી કદાચિત કિમ અવરોધયતિ. મોખના કોડિયાને પણ કદાચ ક્યારેક કોણ અટકાવી દે છે? કિંતુ શબ્દ. મોઢાનો કોડિયો આવતો એ પાછો મુકાવી દે છે. કિંતુ શબ્દ એવી રીતે વળે. ભૂમિ કસ્ય વંશજાનામ અધિકારે વર્તતે. ભાઈ ભૂમિ એટલે કે જમીન છે કોના વંશજોના અધિકારમાં હતી? રાજાના, લેખકના, વૈદ્ય કે સાક્ષીજનોના? ભાઈ લેખકના. લેખકે નેતૃ મહોદયને શું આપ્યું? સંસ્કૃત પત્ર, સંસ્કૃત પુસ્તક કે પુષ્પમ? સંસ્કૃત પુસ્તક આપ્યું હતું. કસ્ય કુટિલતા? કેની કુટિલતા બધેયા હોય છે? ભાઈ તો કે કિંતુ શબ્દની કુટિલતા બધેયા હોય છે. ચલો નેક્સ્ટ. ભૂમે હે અભિયોગ કુત્ર ચલતી. જમીનનો જે કેસ હતો એ ક્યાં ચાલતો હતો? ન્યાયાલયે. ક્યાં ચાલતો હતો? ન્યાયાલયે એટલે કે કોર્ટમાં ચાલતો હતો. મહ્યમ કેન અભયમ દત્તમ. મને અભય કોણે આપ્યો હતો? મને વિશ્વાસ કોણે આપ્યો હતો? તું જીતી જાય મુંજા હું ભરા. વાકીલેનો. કોણે આપ્યો હતો? વાકીલેનો એટલે કે વકીલે. નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર કદા સંજાત. નેતા મહોદયનો સાક્ષાત્કાર ક્યારે થયો? ક્ષણદ્વયાંતરમ. ક્ષણદ્વયાનંતરમ. 2 જ મિનિટમાં, 2 જ ક્ષણમાં નંતરમ એના પછી લેખકાય કીદૃશમ ભોજનમ નિષિદ્ધમ અસ્તિ. કેવું ભોજન નિષિદ્ધ હતું? મતલબ કેવા ભોજનની મનાઈ હતી? પચવામાં ભારે, જેને કહેવાય ગરિષ્ઠ પદાર્થાનામ. ગરિષ્ઠ પદાર્થોનું. બરોબર. એના પછી કેન ન્યાયના અહમ ભોજગોષ્ઠ્યમ સંતોષમ અવકરમ. કયા ન્યાયથી મેં ભોજનમાં સંતોષ માની લીધો? એક ન્યાય એવો આવે છે જે ન્યાયનું છે નામ આઘરાણે સૂંઘીને અર્ધ ભોજનમ. અડધું ભોજન પતી જાય. આઘરાણે અર્ધ ભોજનમ. આવા ન્યાયથી મેં સંતોષ માની લીધો. ભાઈ ન્યાયાધીશે શા માટે ન્યાય સ્થગિત કર્યો? ન્યાયાધીશ બોલ્યા કે તમારા તરફથી બધા સાક્ષી છે, બધા પ્રૂફ છે, બધા પ્રમાણ છે, બધું તમારા પક્ષે છે, તમારું જમીનનું દાનપત્ર છે, પણ મહેસૂલ વિભાગના અધિકારીએ એક પત્ર મોકલ્યો છે, એના ઉપર ધ્યાન દેવું જરૂરી છે, એટલા માટે ન્યાય સ્થગિત કરવામાં આવે છે. આમ કહીને ન્યાય સ્થગિત કર્યો. લેખક પુસ્તક સંદર્ભે શું કામ નિશ્ચિંત હતા? ચિંતા નહોતી. શું કામ? તો કે પુસ્તક ખરેખર બહુ સુંદર હતું, ઘણા વર્ષોની મહેનત હતી, એનું છાપકામ બહુ સારું હતું, એમાં ચિત્રોની પસંદગી બહુ સારી હતી અને નેતા મહોદયને ગમશે એવો એને વિશ્વાસ હતો, એટલે નિશ્ચિંત હતા. ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ ન શક્યા? સિમ્પલ વાત, બીમાર હતા. વૈદ્ય મહોદયની કૃપાથી ઘણા લાંબા સમય પછી હાજર થયા. ત્યારે એમને કહેવા ભોજનનું આમંત્રણ આવ્યું. જ્યારે વૈદ્યને મળે છે ત્યારે વૈદ્ય એમ કહે છે જઈ શકો પણ ખાઈ શકો નહીં, એટલે ખાઈ ન શક્યા. નેતાએ લેખકના પુસ્તક અંગે 100 પ્રતિભાવ આપ્યો. નેતાએ લેખકના પુસ્તક અંગે પ્રતિભાવ આપતા કહ્યું, ખરેખર પુસ્તક તમે બહુ સુંદર બનાવ્યું છે, ઘણા લાંબા સમય પછી આવું પુસ્તક મેં જોયું છે, પણ સંસ્કૃત કરતાં હિન્દીમાં બનાવ્યું હોત તો વધુ સારું રહે. અને લેખકે કિંતુને કુટિલ શા માટે ગણાવ્યો છે? કિંતુ શબ્દ છે એ ઘણી વખત મોઢાના કોડિયાને અટકાવી લે છે. ઘણી વખત જ્યારે આપણે સિદ્ધિ મળવાની હોય, જ્યારે આપણું કામ સફળતા પ્રાપ્ત કરવાનું હોય, જ્યારે આપણે એમ લાગતું હોય કે આપણે સફળતા મળશે, ત્યાં જ વચ્ચે આવી અને કિંતુ શબ્દ એ બધું કામ બગાડી દે છે, એટલા માટે એને કુટિલ કહે છે. ચલો, સમજાઈ ગયું? એના પછી અભિયોગ એટલે શું? તો અભિયોગ એટલે કે કેસ, જે કોર્ટમાં કેસ ચાલતો હોય એના ઉપર ટૂંક નોંધ લખવાની છે. કિંતુ કુંતઃ, કિંતુ રૂપિયા કાંટો. અધિકાર ભોગતા એટલે કે અધિકાર વડે ભોગવાયેલી, તમારા અધિકારમાં આવશે એવું, એના ઉપર ટૂંક નોંધ લખવાની છે. વિવરણાત્મક ટિપ્પણી 10 થી 15 લીટીમાં લખવાની હોય છે. ચાલો, અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત, એટલા માટે અત્યારે ન્યાયને અટકાવવામાં આવે છે. પહેલું વાક્ય કોણ બોલે છે? ન્યાયાધીશ.
ન્યાયાધીશ પેલું વાક્ય બોલે છે પુસ્તકમ તે વસ્તુતઃ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ. ભાઈ ખરેખર પુસ્તક તો બહુ જોરદાર બન્યું છે. નેથા બોલે છે અને ગરિષ્ઠ પદાર્થનું ભોજન છે એ નિષિદ્ધ છે એવું કોણ બોલ્યા હતા? 3 ક્રમથી જ આપેલા છે. તો 3 આ પ્રશ્નોના જવાબ પણ તમને આવડી ગયા હશે. અને જો સમજાણો એ પાઠ તો લાઇક શેર સબસ્ક્રાઇબ તમે કરી નાખશો. મળતે હે નેક્સ્ટ એપિસોડ में. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.